કે ભાઈઓનો પ્રેમ શું છે. બે ભાઈઓ વિશ્વામિત્ર મહારાજ સાથે જનકપુરમાં ગયા અને ત્યાં વાડીમાં એને ઉતારો દેવાનો. વાડીમાં જયારે ઉતારો દીધો, વિશ્વામિત્ર મહારાજ એની પથારીમાં સૂતા છે સાંજના સમયે. ભગવાન રામ વિશ્વામિત્ર મહારાજના ચરણની સેવા કરે છે. અને જયારે વિશ્વામિત્ર મહારાજ સૂઈ ગયા પછી રામજી પોતાની પથારીમાં આવીને સૂવે છે ત્યારે રામના પગની સેવા લક્ષ્મણજી મહારાજ કરે. શેષ અવતાર. રામજીની આંખો બંધ છે પણ એ સમયે લક્ષ્મણજી મહારાજ પગ દબાવતા દબાવતા એની આંખમાંથી અશ્રુ વહ્યા છે. આંખમાંથી દળ અશ્રુઓની ધારાઓ વળી. આંખમાંથી નીકળેલા અશ્રુ લક્ષ્મણજીના ગાલ ઉપર થઈ અને ભગવાનના પગ ઉપર પડ્યા છે. ભગવાન એકદમ ઝબકીને જાગ્યા, જુએ તો લક્ષ્મણ રડે છે. ભગવાન એકદમ બેઠા થયા, લક્ષ્મણજીના બે બાવડાઓ પકડી અને ભગવાન કહે છે, અરે લક્ષ્મણ, શું થયું ભાઈ? કેમ રડે છે? અયોધ્યા યાદ આવ્યું તને? લક્ષ્મણજી ના પાડે છે, ના ભાઈ, મને અયોધ્યા યાદ નથી. માની યાદ આવી? માની યાદ આવી શબ્દ સાંભળ્યા અને લક્ષ્મણજી બહુ સુંદર પ્રત્યુત્તર આપીને કહ્યું કે મોટા ભાઈ, જ્યાં સુધી મારી સાથે રામ જેવા મારા મોટા ભાઈ સાથે છે ત્યાં સુધી મને મારી જનતા યાદ ન આવે કોઈ દિવસ.